કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય, ક્યારેય કોઈના હાથા બૈના વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે. અત્યારે આપણે જોઈએ તો પાટીદાર અને ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે પાટીદાર યુવાનો દ્વારા સોશિયલ મીડિયાની અંદર, અને આ વિવાદ છે એ વિવાદ જૂનો વાળો વિવાદ છે. એટલે કયો? પરસોત્તમ રૂપાલા વર્સિસ રાજપૂત વાળો વિવાદ છે. અને એ જ મામલે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કરવા માટે અમુક પાટીદાર યુવાનો છે એ ફેસબુક પર પોસ્ટ મૂકી રહ્યા છે રાજપૂત સમાજની સામે. હવે આ બાબતે જ જે પાટીદાર સમાજના યુવાનો છે એમને સંદેશ મળે, એમને એક સારી શીખ મળે, એના માટે લલિત વસોયા જે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર પણ છે, એમણે પાટીદાર સમાજને પોતાની વાત રાખી હતી અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે કે જ્ઞાતિના નામે બે સમાજને જોડવામાં અથવા તો લડાવવામાં આવે, અને તમારે આવું ન કરવું જોઈએ. આ જે વિવાદ છે એ રૂપાલા વર્સિસ ક્ષત્રિયનો છે, પાટીદાર વર્સિસ ક્ષત્રિયનો નથી. એમણે શું કહ્યું હતું એ સાંભળ્યું. આપની પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના આગેવાન તરીકે નહીં, પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે નહીં, પરંતુ એક પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું. વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાવ્યા કરતા હતા. આખાએ સૌરાષ્ટ્ર, આખાએ ગુજરાતની અંદર ક્ષત્રિય વર્સિસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી. બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે. ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની, બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, પરંતુ ખુલ્લે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે. એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા બૈના વગર વાતાવરણ સુમેળભર્યું રહીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય, એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય, ચૂંટણી પછી એ વયા જાય છે. ત્યારે ગામડાના જે સમાજના સામાન્ય અને નબળા માણસો છે એ માણસોને બે કોમ વચ્ચે, બે જ્ઞાતિ વચ્ચે, બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે. અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે. એટલે મારી સૌને વિનંતી છે કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય, ક્યારેય કોઈના હાથા બૈના વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે.
હવે આ મામલે પાટીદાર સમાજના યુવાનો છે આગળ શું કરશે તો જોવાનું રહેશે, કારણ કે એક બાજુ જોવામાં આવે તો પછી આ વિવાદ ધીરે ધીરે એવી રીતના પોર્ટ્રેટ કરવામાં આવી રહ્યો છે કે હા, હવે રાજપૂત વર્સિસ રૂપાલાની લડાઈ નથી, રાજપૂત વર્સિસ પાટીદારની લડાઈ છે.